મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોવિડ-19ની ત્રીજી લહેરનો સામનો કરી રહ્યા છીએ અને દિન પ્રતિદિન કોરોનાના કેસોની પણ સંખ્યા વધતી જાય છે. ઓફલાઈન શિક્ષણમાં આપણે મોટાભાગના પ્રકરણ જોઈ ગયેલા છીએ. તેમ છતાં એક રિવિઝનના એક ભાગરૂપે આપણે વિડીયો પણ તૈયાર કરી રહ્યા છીએ અને એના એક ભાગરૂપે બીજી પરીક્ષા માટેના જે સામાજિક વિજ્ઞાનના પાઠો છે એ પાઠો પૈકીનો પ્રથમ પાઠ ભારત આઝાદી તરફ પ્રયાણ એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. સાથે સાથે બીજી પરીક્ષાના કેટલાક અગત્યના મહત્ત્વના પ્રશ્નો પણ 1 માર્ક, 2 માર્ક અને 4 માર્કના પ્રશ્નોનો પણ આ પ્રકરણમાં સમાવેશ થયેલો છે, એટલે આપણે એની પણ ખાસ ચર્ચા કરવાના છીએ. શરૂઆત કરીશું ભારત આઝાદી તરફ પ્રયાણ. આ પાઠને આપણે 2 ભાગમાં વહેંચવાના છીએ, એટલે આને આપણે આપીશું ભાગ 1. ફક્ત એક વિડીયો પૂરતું, આપણે જ્યારે વિડીયો તૈયાર કરી રહ્યા છીએ ત્યારે એક વિડીયો પૂરતો આને ભાગ 1 આપણે આપવા જઈ રહ્યા છીએ. આ પાઠ 2 ભાગમાં વહેંચાવાનો છે. તો ભારત આઝાદી તરફ પ્રયાણ ભાગ 1 1920થી 1947ના ગાળાને ગાંધીયુગ અને ગાંધીયુગના આંદોલનોનો યુગ ગણવામાં આવે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકા ગયેલા અને ત્યારથી પાછા આવ્યા પછી જેઓ 1920માં ભારત પાછા આવ્યા તે પછીના સમયને આપણે ગાંધીયુગ અને ભારતની આઝાદી મળી એ 1947, એટલે 1920થી 47ના આ સમયને આપણે ગાંધીયુગ તરીકે પણ ઓળખીએ છીએ. ભારતીય રાષ્ટ્રીય ચળવળનો આ બીજો તબક્કો બંધારણની હક્કોની પ્રાપ્તિની લડતોનો તો છે જ, સાથે સાથ સ્વાતંત્ર્ય પ્રાપ્તિની લડતનો પણ છે. આ આંદોલનો જે પ્રવાહોમાંથી પસાર થયા તેની જે એક સંકુલ અસર ઊભી થઈ એનું આપણે આ પાઠમાં અવલોકન કરવાના છીએ. પહેલું છે સાયમન કમિશન. જ્યારે આપણે આ પાઠની શરૂઆત કરી રહ્યા છીએ, પ્રસ્તાવના પૂરી થાય પછી તરત જ પ્રથમ તબક્કો આવે છે સાયમન કમિશન. આપણને આઝાદી મળવી જોઈએ. 1857ના સંગ્રામ પછી અંગ્રેજોને પણ એવું લાગ્યું કે હવે આ વિસ્તારમાં આપણે હવે થોડોક પ્રતિકારનો સામનો પણ કરવો પડશે, જેના એક ભાગરૂપે એમણે પણ સાયમન કમિશનની રચના કરી, જે 1927. આપણે દરેક સાલને પણ યાદ રાખવાની છે. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડના સુધારામાં એક જોગવાઈ એ હતી કે સુધારાનો અમલ કઈ રીતે થયો છે અને સુધારાની ફરજિયાત જરૂરિયાત અંગે અભ્યાસ કરવા 10 વર્ષ બાદ એક કમિશન નિમાયું. પરંતુ 2 વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. જ્હોન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલ સાયમન કમિશનમાં 7 સભ્યો હતા ને બધા સભ્યો અંગ્રેજો હતા. અહીંયા આપણો 1 માર્કનો પ્રશ્ન પણ સમાવેશ થઈ જાય છે કે સાયમન કમિશનનો વિરોધ કેમ કરવામાં આવ્યો. તો સાયમન કમિશનનો વિરોધ કરવા માટેનું એક કારણ એ હતું કે એમાં જે સભ્યો હતા 7 એ 7 સભ્યો અંગ્રેજો હતા. હિન્દીઓના દુઃખ દર્દ સમજી શકે એ ફક્ત હિન્દુ જ સમજી શકે, એટલે કે હિન્દનો કોઈ પણ નાગરિક હોય એ હિન્દી ભાષાને સમજી શકે. એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોનો સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી, પરંતુ અંગ્રેજોએ એ ભલામણને સ્વીકારી નહીં. તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. સાયમન કમિશનના ભારત આગમન સમયે લોકોએ હડતાળ, સભા સરઘસ, સાયમન ગો બેકના નારાઓ અને કાળા વાવટાઓ ફરકાવી વિરોધ કર્યો, જેની સામે સરકારી દમન નીતિના કારણે જે સરકારનો આ દમન નીતિનો જો કોરડો વીંધવામાં આવ્યો, જેના કારણે સરકારી દમન નીતિનો ભોગ લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ પણ બન્યા, જે દેશના ટોચના નેતાઓ હતા. એમને પણ દમન નીતિનો સામનો કરવાની બન્યું. લાહોરમાં સરઘસની આગેવાની લેતા લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા. થોડા સમય બાદ તેમનું અવસાન થયું. આ ભારત આઝાદી તરફ પ્રયાણ એના પ્રથમ જેને કહેવાય આ બીજા તબક્કાના પ્રથમ શહીદ એવા લાલા લજપતરાય, જેમનું લાઠીચાર્જથી અવસાન પણ થયું.
લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા અને લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યા કરી. અને ભારતમાં કેટલાક એવા ક્રાંતિકારીઓ હતા કે જેઓ પ્રતિકાર કરવા માગતા હતા અને પ્રતિકારના ભાગરૂપે તેમણે તરત જ જે લાઠીચાર્જનો આદેશ આપનાર સોન્ડર્સ હતો તેની હત્યા પણ કરી નાખવામાં આવી. બીજો ભાગ છે નહેરુ કમિટી. અને આ નહેરુ કમિટી સાયમન કમિશનનો બહિષ્કાર થતાં હિન્દી વજીર બર્કનહેન્ડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા જણાવેલ કે હિન્દના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિરોધ કરશે. આ આહવાનને પડકાર સમજી હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરવામાં આવી. હવે 1 માર્કના પ્રશ્ન તરીકે નહેરુ કમિટી એ શું છે? તો અંગ્રેજોએ જે આપણને આહવાન આપ્યું એનો પ્રતિકાર કરવા માટે હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુને પ્રમુખ પદે કમિટીની રચના કરવામાં આવી. તેને આપણે નહેરુ કમિટી તરીકે ઓળખવાના છીએ. જેમાં સ્થાનિક સ્વરાજ્ય જે જગ્યાએ રહેતા હોય તે જગ્યાનું ડોમિનિયન સ્ટેટ્સ, સ્વાતંત્ર્ય, ન્યાયતંત્ર, સ્વતંત્ર અધિકારો, મૂળભૂત અધિકારો, પુખ્ત વય મતાધિકાર વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો. પરંતુ અંગ્રેજ સરકારે આ અહેવાલની ભલામણોને સ્વીકારી નહીં. પછીનો તબક્કો છે પૂર્ણ સ્વરાજની માગણી. જે નહેરુ કમિટીની રચના કરવામાં આવી એમાં કેટલીક ભલામણોને રજૂ કરવામાં આવી પણ તે સ્વીકારવામાં આવી નહીં. એટલે પછી બીજો તબક્કો આવે પૂર્ણ સ્વરાજની માગણી 1927. આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય થયા જે પૂર્ણ સ્વરાજના હિમાયતી હતા. સંસ્થાનિક સ્વરાજથી યુવા વર્ગને સંતોષ ન હતો. પરિણામે રાવી નદીના તટે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની રચના કરવામાં આવી અને પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ત્યારબાદ 26મી જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમ સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી. આ પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી પ્રતિ વર્ષ 26મી જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું અને એ દિવસનું મહત્ત્વ જાળવવા આપણું બંધારણ પણ એ દિવસે અમલમાં મૂકવામાં આવ્યું. અને હવે પછીનો ભારતના રાજકારણનો અને ઇતિહાસનો ખૂબ જ યાદગાર પ્રસંગ એટલે દાંડી યાત્રા. એની પણ આપણે ચર્ચા કરવાની છે. દાંડી યાત્રા ઐતિહાસિક પ્રસંગ કહેવાય, જેને દાંડી કૂચ તરીકે પણ આપણે ઓળખવાના છીએ. સાથે સાથે 4 માર્કના અગત્યના પ્રશ્ન તરીકે અને એમાં 2 માર્કના પ્રશ્નો અને 1 માર્કનો પ્રશ્ન પણ ક્યાંક કોણ કયું વાક્ય બોલે છે, કેટલાક વિધાનો એ પણ આ ફકરામાં આવવાના છે. સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. 11મીની સાંજે આશ્રમમાં હજારો લોકોની જનસભાને સત્યાગ્રહનો સંદેશો આપ્યો. લોકોની ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવાનો અનુરોધ કર્યો. અમદાવાદના સાબરમતી આશ્રમ, જેને આપણે હવે ગાંધી આશ્રમ તરીકે પણ ઓળખીએ છીએ, 12મી માર્ચ 1930 આ ઐતિહાસિક તારીખ છે. 12મી માર્ચ 1930. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાય જાણે ગાંધીજીને ગમતું કાયમનું ભજન. ત્યાંથી એ ગવાયું અને ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે. શૂર સંગ્રામ કો દેખ ભાગે નહીં, દેખ ભાગે સોય શૂર સરે નહીં, હટે નહીં. એ પૂરું થતાં જ મહાપ્રયાણ શરૂ થયું. ગાંધીજીના નેતૃત્વ નીચે સરોજની નાયડુ, મહાદેવભાઈ દેસાઈ સહિત દાંડી કૂચની શરૂઆત કરી. અમદાવાદથી દાંડીનું અંતર આશરે 370 કિલોમીટર જેટલું. દાંડી યાત્રામાં અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરિયાવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જેવા નાના મોટા નગરોમાં સભાઓ ભરી લોકોને સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે તેની સમજ આપવામાં આવી. ગાંધીજીએ ભાટ મુકામે 29 માર્ચ 1930ના દિવસે કહ્યું, કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહીં
ત્યાં સુધી આ આશ્રમમાં પાછો ફરીશ નહીં. એ સૂત્ર ગાંધીએ આપણને આપ્યું. એ 1 માર્કના પ્રશ્ન તરીકે પણ પૂછી શકાય. આ કૂચ જે ગામોમાંથી પસાર થતી ત્યાં લોકો રસ્તાની સફાઈ કરતા, પાણી છાંટી તોરણો બાંધી શણગારતા. આ યાત્રાએ ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ, અજબની શ્રદ્ધા, ચેતના અને એકતા જગાવવાનું અદ્ભુત કાર્ય કર્યું. દેશભરમાં સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું. ગાંધીજી તેમના સાથીદારો સાથે 24 દિવસની પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા 5મી એપ્રિલ 1930. 6 એપ્રિલ 1930 સવારે બરાબર 6:30 કલાકે દરિયા કિનારે જામેલા મીઠામાંથી મુઠ્ઠી મીઠું લઈ મીઠાનો અન્યાય કાયદો તોડ્યો. ગાંધીજીએ કહ્યું, ફરીથી એમનું વિધાન, ઐતિહાસિક વિધાન કહ્યું, मैंने नमक का कानून तोड़ दिया. અને આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું, હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું, તેવા શબ્દોથી સંબોધન કર્યું. શ્રી મહાદેવ દેસાઈ આ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે પણ સરખાવે છે. દુનિયાભરના પત્રકારો, ફોટોગ્રાફર્સે પણ આ સ્થળની મુલાકાત લઈ આંખે દેખે અહેવાલ સમાચાર પત્ર અને પુસ્તિકાઓમાં પ્રસિદ્ધ કર્યો. આમ 12મી માર્ચે સાબરમતી આશ્રમથી શરૂ થયેલી જગપ્રસિદ્ધ દાંડી કૂચની ભૌતિક સમાપ્તિ હતી, પરંતુ બ્રિટિશ સલ્તનતની ઇમારતના પાયામાં લૂણો લગાડવાની પણ શરૂઆત થઈ ચૂકી હતી. આખા દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ. સરકારે દમનનો કોરડો વીંઝ્યો. લાઠીમાર, ધરપકડો, ગોળીબાર, સ્ત્રીઓ અને બાળકો ઉપર જુલ્મો આચર્યા. છતાંય લડતનું જોર ઘટ્યું નહીં. દાંડીકૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર, દારૂબંધી, હિન્દુ મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ વગેરે અનેક રચનાત્મક કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવ્યું. દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગૃતિના લીધે અસહકારની આંદોલનો અને સત્યાગ્રહના કાર્યક્રમો દેશભરમાં શરૂ થયા. આ કાર્યક્રમોમાં સ્વદેશી આંદોલન અને વિદેશી વસ્તુનો બહિષ્કાર, દારૂબંધી અને દારૂના પીઠા ઉપર પિકેટિંગ, મહેસૂલી સહિતના કરવેરા ન ભરવાનું નાકર આંદોલન, અસ્પૃશ્યતા નિવારણ કાર્યક્રમો સંબંધી સત્યાગ્રહ, સભાઓ અને સરઘસોના કાર્યક્રમો થયા. આ જાગૃતિ તથા આંદોલનને નબળા પાડવા તથા કચડી નાખવા સરકાર દ્વારા લાઠીચાર્જ, પછી કારાવાસ સહિતના દમનકારી પગલાં પણ લેવાયા. અને પ્રતિક્રિયા રૂપે દેશભરમાં રેલવે, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસો તથા અન્ય સરકારી ઇમારતો ઉપર તોડફોડ, હુમલા જેવા કેટલાક હિંસક બનાવો પણ બન્યા. આ ઘટનાનો અબ્દુલ ગફાર ખાન, સરહદના ગાંધી તરીકે જેમને ઓળખવામાં આવે છે, તેવા એમના નેતૃત્વ હેઠળનું આંદોલન મુંબઈ પાસે વડાલાના પીઠાઓ પર નાગરિકોનો હુમલો, દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પિકેટિંગ, સુરતના ધરાસણા તથા વિરમગામ વિસ્તારમાં થયેલા મીઠાના સત્યાગ્રહો, ઉપરાંત સરકારી નોકરીનો ત્યાગ, સરકારી શાળાઓમાંથી અભ્યાસ છોડી દેવાના કાર્યક્રમો પણ મુખ્ય હતા. આ સમયે અંગ્રેજોને એવું લાગ્યું કે હવે ભારતીયો સાથે કોઈને કોઈ રીતે આપણે બેઠક કરવી જોઈએ. જેના એક ભાગરૂપે પ્રથમ બેઠક ગાંધી ઇરવિન સમજૂતી, ગોળમેજી પરિષદો અને સત્યાગ્રહની મોકૂફી. આ એવી લડત હતી કે જેના કારણે અંગ્રેજોને ફેરવિચાર કરવાની ફરજ પડી. અને જેના એક ભાગરૂપે ગોળમેજી પરિષદ, જેને આપણે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પણ કહીએ છીએ, તો એ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની પહેલી બેઠક બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ તથા સુધારા આપવા તે માટે ગોળમેજી એટલે કે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પરિષદો બોલાવી. પહેલી પરિષદ લંડનમાં મળી નવેમ્બર 1930, પણ તે કોંગ્રેસની ગેરહાજરીને નિષ્ફળ ગઈ. પ્રથમ બેઠકમાં કોંગ્રેસે હાજરી આપી નહીં. આથી કોંગ્રેસને મનાવવા ગાંધીજી અને ઇરવિન વચ્ચે ગાંધી ઇરવિન સમજૂતી થઈ માર્ચ 1931, જેમાં સત્યાગ્રહની નીતિ, જેમાં મીઠું પકાવવાની સ્વતંત્રતા અને શાંત પિકેટિંગની સંમતિ, અમને વિરોધ કરવાનો અધિકાર છે, એ બાબતની સંમતિ થઈ. તે પછી બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે એકમાત્ર હાજર રહ્યા. પણ બ્રિટિશ પક્ષે બંધારણ ઘડતરની ચર્ચા માટે અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદાર મંડળોનો વિભાજનકારી મુદ્દો ઉઠાવતા ગાંધીજી નિરાશ થયા અને અંતે આ પરિષદ પણ નિષ્ફળ ગઈ. 1 માર્કનું કારણ પૂછાય, બીજી ગોળમેજી પરિષદ કેમ નિષ્ફળ ગઈ અથવા નિષ્ફળ ગઈ તો કેમ?
તો અંગ્રેજોએ અલગ મતદાર મંડળો સ્થાપવાની વાત કરેલી, જેનો ગાંધીજીએ વિરોધ કરેલો. હવે ઐતિહાસિક બીજો તબક્કો છે હિન્દ છોડો ચળવળ 1942, જેને આપણે ક્વિટ ઇન્ડિયા ભારત છોડો કરેંગે યા મરેંગેના નામથી ઓળખવાના છીએ. 2 કે 3 માર્કના પ્રશ્ન તરીકે હિન્દ છોડો કરેંગે યા મરેંગે સૂત્રો એ પણ ખૂબ જ અગત્યના છે. આ ભાગની અંદર દાંડી કૂચનો માર્ગ પણ એટલો જ અગત્યનો છે. તો દાંડી કૂચનો માર્ગના વચ્ચે રસ્તામાં આવતા કેટલાક 4-5 સ્થળો પણ આપણે યાદ રાખવાના. વિશ્વયુદ્ધમાં બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો 1942. ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માંગતી ન હતી તથા હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવાનો તેનો ઈરાદો ન હતો. તે હિન્દની પ્રજાને છેતરવાનો પ્રયાસ કરે છે તેવું લાગતા ભારતીયો હતાશ બની રોષે ભરાયા. ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી કે નવી આખરી લડત માટે તેઓને તૈયાર કર્યા. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ 8મી ઓગસ્ટ ક્વિટ ઇન્ડિયા ભારત છોડો. જેવી રીતે દાંડીની કૂચ અગત્યની છે તેવી જ રીતે ક્વિટ ઇન્ડિયા ભારત છોડો હિન્દ છોડો કોઈ પણ ટાઇટલ આપવામાં આવે એ અગત્યનો મુદ્દો છે, જેને આપણે ભારત છોડો 1942 તરીકે પણ ઓળખીએ છીએ. હિન્દ છોડો ભારત છોડો ક્વિટ ઇન્ડિયા કોઈ પણ ટાઇટલ આવે આપણો એ 3 માર્કનો પ્રશ્ન છે. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ 8મી ઓગસ્ટ 1942ની રાત્રે હિન્દ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ઠરાવના બીજા દિવસે વહેલી સવારે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રગણ્ય કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી. જે લડત ઉગ્ર ચલાવવાની હતી એમાં અગ્રણી નેતાઓ જે હતા, મોટાભાગના જે પ્રથમ હરોળના નેતાઓ હતા એમની ધરપકડ જ કરી લેવાઈ. આ ઉપરાંત દેશના અગ્રગણ્ય કોંગ્રેસના નેતાઓની પણ ધરપકડ કરી લેવાઈ. વર્તમાન પત્રો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા. આઝાદ પ્રાંતિક અને જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓ પણ પકડી લેવામાં આવ્યા. ગાંધીજી સહિત બધા દેશ નેતાઓની ધરપકડને પરિણામે દેશના શહેરો તથા ગામોમાં એકાએક સખત હડતાળો પડી અને ગાંધીજીએ કહેલું કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે અને તેના માટે લોકો બધું જ બલિદાન આપવા તૈયાર હતા અને તેમનું સૂત્ર હતું કરેંગે યા મરેંગે. હિન્દ છોડો આંદોલન દરમિયાન હડતાળો. દેશના ગામો તથા શહેરોમાં મજૂરો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, સ્ત્રીઓ વગેરે આ કાર્યક્રમમાં આગળ પડતો ભાગ લીધો. મજૂરોએ કારખાનામાં હડતાળો પાડી. જમશેદપુરના લોખંડના કારખાનામાં તથા મુંબઈ અને મદ્રાસની કાપડની મિલોમાં હડતાળો પડી. અમદાવાદમાં કાપડની 75 મિલોના 1,40,000 મજૂરોએ 105 દિવસની શાંત અને અપૂર્વ હડતાળ પાડી, જે ઐતિહાસિક કહેવાય. 3.5 મહિના સુધી મિલો બંધ રાખવામાં આવી. શાળા કોલેજોમાં હડતાળો પડી અને અમદાવાદમાં 3.5 માસ સુધી બજારો પણ બંધ રહ્યા. હિન્દ છોડો આંદોલન દરમિયાન ભાંગફોડની પ્રવૃત્તિઓ. દેશમાં ચોતરફ લોકોનો ક્રોધ બ્રિટિશ સરકાર સામે ભભૂકી ઉઠ્યો. શાંત દેખાવની સામે સરકારે દમન નીતિ અપનાવતા તથા ગામડાઓના લોકોના ટોળાઓ તાર, ટેલિફોન, રેલવે લાઈનો, સરકારી મકાનો, પોસ્ટ ઓફિસો, પોલીસ સ્ટેશન, સરકારી કચેરીઓ, પુલો, રસ્તાઓ, શાળા કોલેજના મકાનો, રેલવે સ્ટેશન વગેરે તોડી નાખવાના પણ બનાવો બન્યા. મિલકતને લૂંટવાના, આગ લગાડવાના એવા બનાવો પણ એ વખતે બન્યા. રેલવેને વધુ નુકસાન થયું. કેટલાક વિસ્તારોમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કર્યો. અને આપણે જે કોંગ્રેસના 2 ભાગ હતા, એક જહાલવાદ અને મોળવાદ. તો જે જહાલવાદ જૂથ હતું એ તો ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ ક્રાંતિકારી પ્રવૃત્તિ પણ કરી નાખતું. તો હવે આવી ક્રાંતિકારી લડતને કચડી નાખવા માટે અંગ્રેજોએ પણ કેટલાક પ્રયાસો કર્યા. એમાં લડતને કચડી નાખવામાં સરકારની નિષ્ફળતા. અને આ વખતની લડત જ એવી હતી. આ લડતની ઉગ્રતા અને મોટા વ્યાપને કારણે સામુદાયિક ધરપકડો અને ભારે દમન નીતિથી ટૂંક સમયમાં સરકારની કચડી નાખવાની નીતિ પાર ન પડી. 1857ના સંગ્રામમાં જેમ જે નિષ્ફળ બનાવાયો એ રીતે આ લડતને તેઓ નિષ્ફળ બનાવી શક્યા નહીં. અને ઠેર ઠેર મોટા પ્રમાણમાં લડતના ફેલાવો થયો. ભાંગફોડ, સરકારી તંત્રને ખોરવી નાખવાના પ્રયાસો
અને 70,000 કરતાં વધારે લોકો જેલમાં પુરાયા. આ ચળવળ દરમિયાન 538 વાર ગોળીબાર કરવામાં આવ્યા. 1028 માણસોને જાન ગુમાવ્યા. 3200 માણસોને ઈજા થઈ. અમદાવાદ અને પટણામાં ગોળીબાર થતાં વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા. આ લડતમાં લોકોએ જે વ્યક્તિગત તથા સામુદાયિક વીરતા બતાવી તેથી વિશ્વની સાથે બ્રિટિશ સરકાર પર પણ એવી છાપ પડી કે હવે વધુ સમય ભારતમાં તે પોતાનું શાસન ટકાવી શકશે નહીં. ચળવળમાં લોકોએ સ્વયંભૂ ચળવળ ચલાવી. હિન્દ છોડો શબ્દ લોકોએ સ્વયંસ્ફુરિત ઘોષણા દ્વારા અપનાવેલો હતો અને આ સૂત્રથી ડોમિનિયન સ્ટેટ સંસ્થાનિક સ્વરાજ્યનો ખ્યાલ અદૃશ્ય થઈ ગયો. હવે તો પૂર્ણ સ્વરાજ એ માટે લોકો કટિબદ્ધ થયા અને ત્યારબાદ 5 જ વર્ષે ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા મળી. આ સાથે આપણો પ્રથમ ભાગ જે ભારત આઝાદી તરફ પ્રયાણનો પ્રથમ ભાગ અહીં પૂરો કરીએ છીએ. અને આ ભાગ પૂરતું આપણું ગૃહ કાર્ય દાંડી કૂચ એ 3 માર્કના પ્રશ્ન તરીકે અને 2 માર્કના પ્રશ્ન તરીકે ક્વિટ ઇન્ડિયા ભારત છોડો. ઓકે, સી યુ, બાય.